જવાબદારી છે કે શિક્ષણ આપો કચ્છની અંદર. મને નથી લાગતું કે એક પણ વ્યક્તિ આઈએએસ યા આઈપીએસ હોય તો કચ્છ પ્રત્યે અન્યાય શું કામ? આપણે ગૌચર આપી, સરકારી આપી, દરેક ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈનો નીકળે છે, તે છતાં આપણને શિક્ષકો નથી આપી શકતા. એનાથી મોટી નબળાઈ ન હોઈ શકે. 1 લાખ કરોડ રૂપિયા કચ્છમાંથી જે લઈ જાય છે. આખા ભારતની અંદર આટલું રેવન્યુ ઊભું કરતું કોઈ જિલ્લો નહીં હોય, તે છતાં માત્ર શિક્ષકો ન આપતા હોય તો એનાથી મોટો અન્યાય ન હોય. અને એ બાબતે આપણી લડત ચાલુ છે, ચાલુ રહેશે. ભવિષ્યમાં આગામી કાર્યક્રમો પણ આપશું. જે જાગૃત નથી, આપ બધા આવ્યા છો અહીંયા, બધા જાગૃત છો, જે જાગૃત નથી એને જગાડો કે તારા બાળકના ભવિષ્ય માટે જાગ, મોટો થા, મૂંગો ન રહે. નહીં તો કચ્છ મજૂરીમાં ધકેલાઈ જશે.